જય શ્રી કૃષ્ણ। આજે કેરડાનું અથાણું બનાવશું। તો કેરડાને કેવી રીતે આથવા અને આથ્યા પછી કેવી રીતે એનું અથાણું બનાવવું એ જોઈશું। તો કેરડા મેં સરસ રીતે સાફ કરી લીધા છે। તો કેરડાને આપણે ધોઈ લઈએ। તો આપણે નોર્મલ પાણીનો જ ઉપયોગ કરશું। તો કેરડાને 2 થી 3 વાર ધોઈ લઈએ। એક દિવસ માટે ઢાંકીને રહેવા દઈશું। તો વળતે દિવસે કેરડામાંથી કડવું પાણી હોય એ કાઢી લઈએ। કેરડા સ્વાદમાં થોડા કડવા હોય છે, એટલે એનું કડવું પાણી હોય એ રોજ કાઢી લેવાનું અને નવા પાણીનો ઉપયોગ કરી અને કેરડાને પાછા પલાળીને રહેવા દેવાના। તો આ રીતે આપણે 6 થી 7 દિવસ માટે કેરડાને પલાળીને રહેવા દેશું અને રોજે કેરડાને ધોઈ અને નવું પાણી એડ કરી અને આ રીતે 6-7 દિવસ માટે પલાળીને રહેવા દેશું। તો 6 થી 7 દિવસ જેવું થઈ ગયું છે। તો કેરડાનો કલર પણ ફરી ગયો અને કેરડા પણ સરસ પલળીને તૈયાર થઈ ગયા છે। તો 2 થી 3 વાર કેરડાને ધોઈ લઈએ। તો કેરડા આપણા સરસ ધોવાઈ ગયા છે। તો એક બોટલમાં ભરી લઈએ। તો તમે કોઈ પણ કાચની અથવા પ્લાસ્ટિકની કોઈ પણ બોટલ લઈ શકો। તો પલાળવા માટે મેં ખાટા પાણીનો ઉપયોગ કર્યો છે। જો તમારા ઘરે ખાટું પાણી ના હોય તો ખાટી કેરીના ટુકડા અને હળદર મીઠું નાખી અને નોર્મલ પાણી નાખી અને 6 થી 7 દિવસ માટે ઢાંકીને રહેવા દેવાના। તો ઉપર પાણી હોય એ રીતે કેરડાને પલાળીને રહેવા દેશું, એટલે ઉપર ક્ષારી પણ નહીં વળે, ઉપર કાળાશ પણ નહીં આવે। તો કેરડા આપણા સરસ પલળીને તૈયાર થયા છે। કલરમાં પણ સરસ થઈ ગયા છે અને ખાવા જેવા થઈ ગયા છે। તો હવે કેરડાના આપણે અથાણા બનાવી લઈએ। તો આ રીતે કેરડામાંથી આપણે પાણી નિતારી લઈએ। તો પાણી ખાટું નીતરી ગયું છે। તો આપણે કોટનના કપડામાં કેરડાને પાથરી દઈશું, કોળા કરી લઈએ। આ રીતે કોરા થઈ ગયા છે। તો આપણે આગળ કેવી રીતે અથાણા બનાવે જોશું। અથાણા ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો પહેલાં રાયતા કુરિયાના અથાણા બનાવી લઈએ। તો 1 ચમચી મેથીના કુરિયા, 2 ચમચી રાઈના કુરિયા। તો આ રીતે એક જ વાર ઓન ઓફ કરી લેવાનું છે, વધારે આટો ફેરવવાનો નથી। એક વાસણમાં કાઢી લઈએ। જે કેરીનો સંભાર મસાલો તૈયાર છે એમનો ઉપયોગ કર્યો છે, એમને પણ એક વાસણમાં કાઢી લઈએ। તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો રાઈના કુરિયામાં થોડું મીઠું, હળદર અને હિંગ એડ કર્યા છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, રાઈના દાણા પણ ઉપર આવી ગયા। તો ગેસની ફ્લેમ બંધ કરી અને 2 મિનિટ માટે ઠંડુ થવા દેશું। જે ધુમાડો છે બધો નીકળી જાય પછી તેલનો ઉપયોગ કરશું। તો રાઈના કુરિયામાં એડ કરી દઈએ, બરાબર મિક્સ કરી લઈએ। આ જ રીતે કેરીના સંભાર મસાલામાં એડ કરી દઈએ તેલને, એમને પણ બરાબર મિક્સ કરી લઈએ। તો રાઈના કુરિયા છે એમાં 1 ચમચી આપણે વિનેગર એડ કરશું। આમનાથી કેરડાનો સ્વાદ પણ સરસ આવશે અને 1 વર્ષ દિવસ અથાણું રાખવું હશે તો પણ એવું ને એવું રહેશે। તો કેરડા એડ કરી દેશું। તો બરાબર સંભાર સાથે કેરડાને આપણે મિક્સ કરી લઈએ। તો આ અથાણા સ્વાદમાં એટલા સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। તો આ રીતે એકવાર કેરડાનું અથાણું ચોક્કસ બનાવજો। કેરડા પેટ માટે ખૂબ જ ઉપયોગી છે। જો પેટમાં વીટ આવતી હોય, અપચો રહેતો હોય તો પેટને રક્ષણ આપે તેવું કેરડાનું કામ છે। તો આ રીતે એકવાર અથાણા જરૂર બનાવશો। અને જો તમારે કેરડાનું અથાણું વર્ષ દિવસ રાખવું હોય તો એ ટાઈટ બોટલમાં ભરી અને ફ્રીજમાં રાખશો તો વર્ષ દિવસ એવું ને એવું અથાણું રહેશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે। તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખીને બતાવજો કે આ વિડીયો કેવો લાગ્યો।